આવ્યો છે। વડોદરાના પોર નજીક ફાજલપુરમાં એક બાઇક ચાલકને સ્ટન્ટ કરવાની મોતની સજા મળી ગઈ છે। ફાજલપુરમાં હાઈવે પર યુવાન કોઈ ડર વગર સ્ટન્ટ કરી રહ્યો હતો। સર્પાકાર રીતે બાઇક ચલાવી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો। એ પણ પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રોડ પર દહેશત ફેલાવી રહ્યો હતો। પરંતુ આ બાઇક ચાલકને વાંકી ચૂકી રીતે બાઇક હંકારવી ભારે પડી। સ્ટન્ટ કરી રહ્યો હતો ત્યારે જ સામેથી આવતી પૂરપાટ અલ્ટો કાર સાથે યુવાન ધડાકાભેર અથડાયો। બાઇક ચાલક એવો અથડાયો કે સ્ટન્ટબાજ યુવાન 10 ફૂટ હવામાં ઉછળી ધડાકાભેર જમીન પર પટકાયો, જ્યારે બાઇકનો કુર્તો બોલી ગયો તો કારને પણ નુકસાન પહોંચ્યું। બાઇકની પાછળ આવતા અન્ય વાહનના દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા। વરણામાં પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભાવનગરમાં એક વ્યક્તિને અપાઈ તાલિબાની સજા, 4 લોકોએ લાકડીએ માર્યો। ભાવનગરમાં ગુંડાઓનું રાજ તપાઈ ગયું છે। ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક પાસે એક યુવાનને તાલિબાની સજા આપવામાં આવી। એક વ્યક્તિને કેટલાક લોકોએ મારી અદમુઓ કરી નાખ્યો। યુવાનને કોઈ જૂની અદાવતને લઈને મારવામાં આવ્યો। કુંભારવાડા રેલવે ફાટક પાસે લુખ્ખાઓ લાકડીઓ લઈને તૂટી પડ્યા હતા। લાકડીઓ વડે જાહેરમાં વિપુલ નામના વ્યક્તિ પર 4 વ્યક્તિઓ તૂટી પડ્યા। બેરહેમીથી ગુંડાઓએ વિપુલ પર લાકડીઓનો વરસાદ કર્યો। લાકડીએ મારી યુવાનને લોહી લુહાણ કરી નાખ્યો। યુવાનને અદમુઓ કરી નાખતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો। મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે અહીં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, પરંતુ કોઈ આ યુવાનને બચાવ્યો ન હતો કે લુખ્ખાઓએ રોકવાનો પ્રયાસ ન કર્યો। પરંતુ આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકાય છે કે ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કયા હદે પહોંચી ગઈ છે। સુરતમાં જૂની અદાવતમાં 2 શખ્સોએ હોટલ સંચાલક પર કર્યો છરીથી હુમલો। સુરતની હોટલ જંગની હોટલ બની ગઈ હતી। સુરતના કામરેજ વિસ્તારમાં આવેલી હોટલમાં જબરી બબાલ થઈ હતી। સુરત જિલ્લાના કામરેજમાં હોટલ સંચાલક સહિત 2 ઇસમોને જૂની અદાવતમાં 3 ઇસમોએ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। પરેશ મકવાણા પોતાની હોટલ પર હાજર હતા, જે દરમિયાન 3 ઇસમો આવી તેમના ભાઈ હર્ષદ સાથે ઝઘડો કરી છરીથી હુમલો કર્યો હતો। બંને વચ્ચે મારામારી થઈ હતી। લોકોમાં દોડધામ મચી ગઈ હતી। લોકો ડરીને ભાગી ગયા હતા। ઘણા લોકો તો જમતા ભાગી ગયા હતા। આમ છતાં ઝઘડો શાંત થયો ન હતો। 3 લોકોએ હોટલ સંચાલક પર હુમલો કરતા હોટલ સંચાલક અને 2 કારીગરો લોહી લુહાણ થઈ ગયા હતા। ઈજા પહોંચી છે। અકસ્માતના કારણે ઝઘડો થતા મારામારી થઈ હતી। આ અંગે પોલીસે સીસીટીવીના આધારે ફરિયાદ નોંધી છે। મારામારી સહિત જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં ઢોર પકડવા ગયેલી ટીમને લાકડીએ મારી, કર્મચારીઓનું માથું ફાટ્યું। સુરતમાં ફરી એકવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે। પશુઓને રોડ પર છૂટા મૂકી આતંક મચાવનાર પશુ માલિકે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓને દોડાવીને માર્યા છે। લાકડાના ફટકા ઝીકી કર્મચારીને ઇજાગ્રસ્ત કર્યો। સુરતના પાંડેસરામાં વહેલી સવારે સુરત મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટી પશુઓને પકડવા ગઈ હતી। ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં પશુઓ પકડવા ટીમ પહોંચી તો પશુ માલિકોએ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાની વાત જાણવા મળી। પશુઓને ન પકડવા માટે પહેલા રકઝક કરી। એટલું જ નહીં, પશુ પકડવા અહીં કેમ આવો છો તેમ કહીને ધમકાવવામાં પણ આવ્યા હતા। બાદમાં 5 થી 6 પશુ માલિકો એસએમસી કર્મચારીઓ પર તૂટી પડ્યા। પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ જંગના મેદાનમાં ઉતરી ગઈ અને વાળ પકડી ધોકાથી કર્મચારીઓની ધોલાઈ કરી કાઢી। 2 લોકો વાળ પકડી ખેંચે છે, અન્ય લોકો ટીકાપાટુનો માર મારી રહ્યા છે। મામલો એટલો ઉગ્ર બની ગયો કે અન્ય કર્મચારીઓ વચ્ચે પડવા છતાં પશુ માલિકો ઢોરને બચાવવાની જીદમાં સમજ્યા નહીં અને ગુસ્સે ભરાઈને એક કર્મચારીને તો લાકડીએ માર્યો। એવો માર્યો કે કર્મચારી અદમુઓ થઈ ગયો। લાકડીએથી મારી કર્મચારીનું માથું ફોડી નાખ્યું। કર્મી લોહી લુહાણ થઈ ગયો। તેને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી। આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી હતી। પતંગની દોરી ખરાબ નીકળવાતા યુવાને વેપારીની ધુલાઈ કરી કાઢી। સુરતમાં પતંગની દોરી ખરાબ નીકળતા એક યુવાને વેપારીની ધુલાઈ કરી છે। સરથાણા વિસ્તારમાં જાહેર રોડ પર એક શખ્સે દાદાગીરી કરી વેપારીને લાફા માર્યા। આ મામલો વધુ ઉગ્ર બને તે પહેલા જ પોલીસ કર્મી પહોંચી ગયો અને પોલીસે વચ્ચે પડી સમાધાન કરાવ્યું। આ સાથે જ પોલીસે આ મામલે દાવો કર્યો કે ખોટી રીતે પોલીસને બદનામ કરવામાં આવી રહી છે। બીજી તરફ ગીર સોમનાથથી પોલીસને તોડકાંડનો વિડીયો સામે આવ્યો છે। વધુ એક તોડકાંડનો વિડીયો વાયરલ થયો છે। ઉનાના અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પરનો વિડીયો છે। પોલીસકર્મી સાઈડમાં યુવકો સાથે ગુફ્તગુ કરતો દેખાયો। શું સાઈડમાં લઈ જઈને કરે છે તોડકાંડ, એ સવાલ ઉભો થયો। અમદાવાદમાં ગુંડાઓ બેફામ, સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા, રોડ બન્યા લોહિયાળ। અમદાવાદમાં લુખ્ખા તત્વો કઈ હદે બેફામ બન્યા છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે। અમદાવાદના સામાન્ય બોલાચાલીમાં રોડ લોહિયાળ બની ગયા હતા। અમરાઈવાડીમાં એક યુવાનની સરા જાહેર હત્યા થઈ જતા હાહાકાર મચી ગયો હતો। નિતેશ તિવારી નામના યુવકની 2 આરોપીઓ હત્યા કરી નાખી હતી। જાહેરમાં રોડ પર છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા રોડ પર દોડધામ મચી ગઈ હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અજીત અને તુષાર નામના યુવાનો નિતેશ તિવારી સાથે રકઝક કરે છે। મામલો એટલો ઉગ્ર બની ગયો કે લુખ્ખાઓએ રોડ પર યુવાનને મારામારી કરી અદમુઓ કરી નાખ્યો। રોડ પર સુડાવી હત્યા નિપજાવી। સુરતના ડિંડોલીમાં શાળા સંચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીઓને લાગ્યા કરંટ।
સુરતના ડિંડોલીમાં શાળાની બેદરકારીના કરંટ વિદ્યાર્થીઓને લાગ્યા છે. સુરતના ડિંડોલીમાં શારદા યતન શાળામાં ધોરણ 6 માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને સ્કૂલ સંચાલકે ધાબાની સફાઈ કરવા મોકલ્યા હતા. ત્યારે સફાઈ કરતી વખતે પતંગની દોરી લેવા જતા બંને વિદ્યાર્થીને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેથી બીજો વિદ્યાર્થીને બચાવવા જતા બીજાને પણ વીજ કરંટ લાગ્યો. તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં રહેતા શિવમ યાદવ અને શિવા બંને ભાઈઓને કરંટ લાગતા જીવ જોખમમાં મૂક્યા હતા. વીજ કરંટને કારણે એક છાત્ર 60 થી 65% જેટલો દાઝી ગયો. બંને સગા ભાઈઓને કરંટ લાગતા પરિવારમાં રોષ ફાટી નીકળ્યો. આક્ષેપ છે કે સવારે 7 વાગે વિદ્યાર્થીને બળજબરી સફાઈ કરાવવા માટે મોકલ્યા હતા, તો આ મુદ્દે ભૂલ સ્વીકારવાની બદલે શાળાના પ્રિન્સિપાલ લાજવાની બદલે ગાજ્યા અને બચાવની ભૂમિકામાં આવી સીસીટીવી જાહેર કરીને કહ્યું કે સ્કૂલ શરૂ થાય તે પહેલા આવી ગયેલા બંને સગા ભાઈઓ પતંગ પકડવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. હાથમાં એલ્યુમિનિયમનો સળિયો લઈને પતંગ પકડવા જતા શોર્ટ સર્કિટનું રટણ લગાવી રહ્યા છે, પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થી સ્કૂલમાં આવ્યા બાદ તે ધાબા પર જાય છે. સુરતમાં વિદ્યાર્થી આઈ કાર્ડ ભૂલી જતા આચાર્યએ ઢોર માર માર્યો. સુરતના કામરેજ વિસ્તારમાં હલધરુની કૃષ્ણા સ્કૂલમાં ધોરણ 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના આચાર્યએ માર મારતા હોબાળો મચી ગયો. બાળક દ્વારા સ્કૂલમાં આઈ કાર્ડ પહેરીને ન આવતા શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો. એવો માર માર્યો કે બાળકના બંને પગ સૂજી ગયા. રાજ્ય શિક્ષણ કાર્યાલયના પરિપત્રના નિયમોને શાળાએ ગોળીને પી 12 વર્ષીય વિદ્યાર્થીને માર મારતા વાલીઓએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો. ત્યારે એક બાળકને ખૂબ જ માર મારવામાં આવ્યો, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ વાલી શાળાએ પહોંચ્યા. વાલીએ આચાર્ય વિરુદ્ધ પોલીસ મથકે અરજી આપી. આ બાબતે સ્કૂલના આચાર્યએ ભૂલ સ્વીકારવાના બદલે ગાજ્યા અને વાલી જોડે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ડંફાસ મારી કે બીજા દિવસથી જ બધા બાળકો સીધા થઈ ગયા હતા. ફાયદો થયો કે ન થયો? पे आने लग गई है, इसमें फायदा हमारा है। आपका जो लैंग्वेज है, बच्चे को जो पनिशमेंट किया उसमें मुझे फायदा हो रहा है, या मुझे सर्टिफिकेट देने आ गए ये लोग। इसमें फायदा मेरा है, फायदा मेरे को ₹1,00,000 मिला, करोड़ रुपया मेरे को प्रॉफिट हुआ. વલસાડના ખેડૂતે માનવતા નેવે મૂકી ગાય ખેતરમાં ઘૂસી જતા કુહાડીથી કર્યો હુમલો. આ બબાલ, આ રકઝક, આ રોષ, આક્રોશનું કારણ છે ગાય પર હુમલો. વલસાડમાં ખેતરમાં ગાય ઘૂસી જતા એક ખેડૂતે ગાય પર જીવલેણ હુમલો કર્યો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણિયા ગામને ખેડૂતે ખેતરમાં આવેલી ગાય પર કુહાડી વડે જીવલેણ હુમલો કર્યો. ખેતરમાં ગાય ચારો ચરવા ગઈ હતી, જોકે ખેડૂતે ગાયને ખેતરમાં જોઈ રોષે ભરાઈ અને ગાય પર ક્રૂરતાપૂર્વક ધારદાર કુહાડી વડે હુમલો કર્યો. આ વ્યક્તિએ ગાયને એટલી જોરથી કુહાડી મારી હતી કે કલાકો સુધી કુહાડી ગાયના શરીરમાં જ ફસાઈ રહી હતી. જોકે તેને બહાર કાઢવા લાંબા સમય સુધી જીવદયા પ્રેમીઓએ દોડધામ કરવી પડી હતી. કુહાડીના દર્દને કારણે ગાય કલાકો સુધી ખેતરમાં દોડાદોડી કરી રહી હતી. ગાય લોહી લુહાણ થઈ ગઈ હતી અને ગાયના શરીરમાં ફસાયેલી કુહાડીને બહાર કાઢવા પ્રયાસ કરાવાયા હતા. આખરે ગાયના શરીરમાં ફસાયેલી કુહાડીને બહાર કાઢી ગાયને સારવાર કરાવી હતી અને ગાય પર હુમલો કરનાર ખેડૂત પર લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જામનગરની પંજાબ નેશનલ બેંકમાં લૂંટારુઓ ત્રાટક્યા, કેમેરામાં થયા કેદ. જામનગરમાં લૂંટારુઓ બેફામ બની ગયા છે, ત્યારે આ વખતે તો ચોર ટોળકી આખી બેંક લૂંટવાનો પ્રયાસ કરતા હાહાકાર મચી ગયો છે. જામનગરમાં શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરો ત્રાટક્યા. તસ્કરોએ 13મી જાન્યુઆરીએ ચોરીનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ચોર બેંકની જાળી તોડી અંદર પ્રવેશ મેળવી લઈ સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડવાના પ્રયત્ન કરાયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બેંકનું સાહિત્ય રફે દફે કરી નાખી સ્ટ્રોંગ રૂમની દિવાલને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી અને ખાલી હાથે પાછા ફરવું પડ્યું હતું. સોમવારે બેંક ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેથી બેંકના મેનેજર દ્વારા સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. તપાસના આધારે નેપાળી શખ્સને ઝડપી લીધો છે અને પૂછપરછ હાથ ધરી છે. મોરબીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, એક સાથે 4 મકાન 9 દુકાનના તાળા તૂટ્યા. મોરબીમાં ફરી એકવાર તસ્કરોએ આતંક મચાવ્યો છે. મોરબીના નાની વાવડી ગામે એક સાથે 13 જગ્યાએ ચોરી કરી તસ્કરોએ પોલીસની ઊંઘ હરામ કરી નાખી છે. નાની વાવડી ગામે ચોરોએ 9 દુકાન અને 4 મકાનના તાળા તૂટ્યા હતા. મોડી રાત્રે તસ્કરોએ હાથફેરો કરતા ગામમાં હાહાકાર મચી ગયો છે. તસ્કરોએ ઘર અને દુકાનમાં ઘૂસી વેરવિખેર કરી નાખી છે, સામાનને નુકસાન કર્યું. એક સાથે 13 જગ્યાએ ચોરી થતા ગામમાં દહેશત ફેલાઈ. એક મકાનમાં તસ્કરો દરવાજો કૂદીને અંદર આવતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 થી 4 શખ્સો આવે છે, એક ચોર દિવાલ કૂદે છે, બાકીના લોકો બહાર પહેરો દઈ રહ્યા છે. હાથમાં કંઈક વસ્તુ લઈ ચોર ફરાર થઈ જાય છે. દાહોદમાં મહિલા ચોરે ઉપાડો લીધો, સોસાયટીમાં ઘૂસી કરે છે કુંડાની ચોરી. દાહોદના લોકો સાવધાન થઈ જજો. દાહોદ શહેરમાં મહિલા ચોરે આતંક મચાવ્યો છે. મહિલા ચોર સોસાયટીમાં ઘૂસી ચોરી કરે છે. બાઇક પર ચોરી કરતી એક મહિલાની કરતૂતો સીસીટીવીમાં કેદ થઈ છે. દાહોદ શહેરની પંકજ સોસાયટીમાં ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બાઇક પર આવેલી એક મહિલા મકાનોની બહાર મૂકેલા કુંડાની ચોરી કરી ફરાર થઈ જતી નજરે પડે છે. ઘર બહાર લાગેલા સીસીટીવીમાં આ તસ્કરી કેદ થઈ છે.
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા એક્ટિવા લઈને આવે છે, ઘરની બહાર ઊભી રહે છે અને કુંડા ઉઠાવીને ભાગી જાય છે. પોલીસે મહિલાને પકડવા તજવીજ હાથ ધરી છે. અસામાજિક તત્વોના આતંકથી જૂનાગઢના જાલણસર ગામના લોકો ટ્રેક્ટર ભરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા. જૂનાગઢના જાલણસર ગામમાં અસામાજિક તત્વોના આતંકથી ગામ ભયભીત બન્યું છે. કેટલાય વર્ષોથી રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવવા મોટી સંખ્યામાં મહિલાઓ સહિતના ગ્રામજનો ન્યાયની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગામમાં કેટલાક આવારા તત્વોના ત્રાસથી ગ્રામજનો હેરાન પરેશાન થયા છે. કેટલાક શખ્સો ગામમાં દેશી દારૂની આઠડીઓ ચલાવી ઈંડા અને નોનવેજની લારીઓ ચલાવે છે. ઉપરાંત મહિલાઓની ચીડતી કરી અભદ્ર ટિપ્પણીઓ કરે છે. તેમજ ખેડૂતો સામે લેન્ડ ગ્રેબિંગની ખોટી અરજીઓ કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. જેથી ત્રાહિમામથી ગ્રામજનો સહિત મહિલાઓ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં નિરાકરણ નહીં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો 15 દિવસમાં નિરાકરણ નહીં આવે તો આસપાસના તમામ 15 ગામો આંદોલનમાં જોડાશે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. સુરતના પુણા ગામમાં મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની ધમકીને લઈને વિરોધ. વરાછા ઝોન સુરત મહાનગરપાલિકામાં જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા. સુરત પુણા ગામમાં આવેલા 200 વર્ષ જૂના મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવાની એસએમસીના અધિકારીઓએ ધમકી આપી હતી, જેથી વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓમાં રોષ જોવા મળ્યો. આ સમગ્ર મામલે એસએમસીના અધિકારીઓ સામે સાધુઓ અને આગેવાનોમાં રોષ વાપ્યો અને સમર્થનમાં આવ્યા. સુરતના વરાછા ઝોન મહાનગરપાલિકામાં જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ આગેવાનો એકઠા થઈ ગયા. મહાનગરપાલિકાના અધિકારી કમલેશ વસાવાના ઓફિસે જઈ પુષ્પોનો હાર પહેરાવી સન્માન કરી રોષ વ્યક્ત કર્યો. આ કામમાં અધિકારી અને બિલ્ડરો દ્વારા પૈસાની લાલચમાં કામ કરતા હોય તેવો આક્ષેપ કરાયો અને આવા અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગણી હિન્દુ સંગઠનના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. પુણા ગામ ખાતે આવેલ 200 વર્ષ પુરાનું મામાદેવનું મંદિર પર બુલડોઝર ફેરવવાની મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ચીમકી આપતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓ સમર્થનમાં આવ્યા અને અધિકારીઓને દ્વારા મંદિર પર બુલડોઝર ફેરવવાની ધમકીને લઈને એસએમસી અધિકારી કમલેશ વસાવાને પુષ્પોનો હાર પહેરાવી સન્માન કરી રોષ વ્યક્ત કરાયો. ખેડા અને આણંદમાં આઈટી વિભાગનો સપાટો, રાજ્યની બિલ્ડર લોબીમાં ફફડાટ, ઝડપાઈ શકે મોટી કરચોરી. ખેડા, નડિયાદ અને આણંદમાં આઈટી વિભાગ દ્વારા સાગમેટે દરોડા પડાતા બિલ્ડરો તેમજ જ્વેલર્સ માલિકો દોડતા થઈ ગયા. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આણંદમાં તાસ્કન 4 રસ્તા પાસે રાધી જ્વેલર્સમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી. જાણીતા બિલ્ડર અને સોના ચાંદીના શોરૂમમાં પોલીસની મદદ સાથે દરોડા પાડ્યા હતા. આણંદ શહેરમાં અનેક શોપિંગ સેન્ટર અને રહેણાંકના મકાનો બાંધકામ સાથે સંકળાયેલા નારાયણ ગ્રુપ, રાધે જ્વેલર્સ, જેડી પટેલ બિલ્ડર તેમજ કૃષ્ણ બિલ્ડરને ત્યાં આવકવેરાએ દરોડા પાડ્યા. બેનિસાબી નાણાં અંગે કાર્યવાહી હાથ ધરી. આવકવેરા વિભાગની તવાઈથી કર ચોરી કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ ખેડાની એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આઈટીએ દરોડા પાડ્યા. ગરમ મસાલાના વેપાર કરતા વેપારીને ત્યાં દરોડા પાડ્યા. આણંદ અને ખેડાના બંને ગ્રુપના ઓફિસ, ઘર સુધી કુલ 25 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા આઈટી વિભાગ દ્વારા અને તપાસ હાથ ધરવામાં આવી. મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી સામે આવવાની શક્યતાઓ છે. રાજકોટમાં ભેળસેળિયાઓ પર આરોગ્ય વિભાગની તવાઈ. ચીઝ, બટર, પાઉં, પિઝાનો અખાદ્ય જથ્થો પકડાયો. ખાવા પીવાના શોખીન રાજકોટવાસીઓ, ગમે ત્યાં બહાર જમશો તો તમારું પેટ બગડશે, કેમ કે ફરી એકવાર લોકોના સ્વાસ્થ્યના દુશ્મનો બેફામ બન્યા છે. ત્યારે આવા ભેળસેળિયા પર આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી છે. રાજકોટમાં રેસ્ટોરન્ટમાં દરોડા પાડી 10 કિલોથી વધુનો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલા શ્રીનાથજી ફાસ્ટફૂડમાં તપાસ કરી હતી. અહીંથી 4 કિલો વાસી અને સડેલા બટેટા તેમજ 1 કિલો એક્સપાયરી ચોકલેટ સોસ મળી આવ્યો. ચીઝ, બટર અને લીલી ચટણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા. તો કાલાવાડ રોડ પર પ્રેમ મંદિર પાસે આવેલા ભોલા ફાસ્ટફૂડમાંથી વાસી પાઉં, પિઝા સહિત 5 કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો. ચીઝ, બટર, પાઉં, પિઝાનો જથ્થો નાશ કરાયો. આજી ડેમ દીનદયાળ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી અંદાજિત 8 ટન અખાદ્ય જથ્થો ઝડપાયો. આશા ફૂડ નામની પેઢીમાં દરોડા પાડી 1 ટન ફૂગવાળા ચણા, 220 કિલો શંખજીરું, 5 ટન ચેપેલા ચણા અખાદ્ય મળ્યા. પ્રોડક્શન દરમિયાન ચણાને ચેપવા માટે શંખજીરુંનો ઉપયોગ કરવામાં આવતો હતો. શંખજીરું અખાદ્ય છે, જેના કારણે પેટના રોગો થઈ શકે છે. વિરમગામ અંધાપા કાંડના પડ્યા ઘેરા પ્રત્યાઘાત. હાઈકોર્ટે સુઓ મોટો હાથ ધરી સરકારને તપાસના આદેશ આપતા સરકાર એક્શનમાં. વિરમગામની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતા હાહાકાર મચી ગયો હતો. ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. માંડલમાં મોતિયાના ઓપરેશનમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને નોટિસ પાઠવવામાં આવી છે. તપાસના આદેશ આપતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આ મામલે હાઈકોર્ટની સુઓ મોટો પિટિશન દાખલ કરીને હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસના આદેશ અપાયા છે.
ન્યાયાધીશ A.S. સુપિયા અને ન્યાયાધીશ વિમલ વ્યાસની બેન્ચે સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. આ મામલે સરકારને પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પાસે ખુલાસો માંગ્યો છે અને આ સુઓ મોટો 7મી ફેબ્રુઆરીએ ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હરકતમાં આવી ગયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં આંખની હોસ્પિટલના ડાયરેક્ટર સાથે પણ બેઠક કરી હતી. પટેલે કહ્યું હતું કે તમામ અસરગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે. સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. હાલ દર્દીઓની સારવાર પ્રાથમિકતા છે. વડોદરા જિલ્લામાં ગરીબોનું અનાજ ચાવ કરી જતા લોકો સામે થવાય 32 રેશનિંગ દુકાનોમાં તપાસ. વડોદરા શહેર અને જિલ્લામાં સરકારી અનાજના કાળા બજાર કરતી 32 જેટલી રેશનિંગ દુકાનોને ઓળખી કાઢવામાં આવી છે. આ દુકાનો પર વ્યાપક ચેકિંગના આદેશો છૂટતા જ તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રેશનિંગ દુકાનો દ્વારા ચાલતી લોલમલોલ અંગે ફરિયાદો થતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લઈને કઈ દુકાનો દ્વારા ગેરરીતિ આચરવામાં આવે છે તેની ઓળખ કરી તેની સામે કાર્યવાહી માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ ગાંધીનગરથી પણ શહેર અને જિલ્લાની 32 દુકાનોમાં તપાસના આદેશો છૂટ્યા હતા, જેના પગલે પુરવઠા તંત્ર દોડતું થઈ ગયું હતું. જાન્યુઆરી માસમાં જ તંત્ર દ્વારા 26 રેશનિંગ દુકાનોમાં તપાસણી કરવામાં આવી હતી, જેમાં કેટલીક ગેરરીતિ ઝડપાતા 80,000થી વધુ રકમના અનાજ સહિતનો જથ્થો પકડાયો. તપાસમાં દુકાનોની 5 લાખની ડિપોઝિટની રકમ જપ્ત કરવામાં આવી. કુલ 22,21,000નો દંડ ફટકારવામાં આવ્યો. કુલ 10 દુકાનોના પરવાના મોકૂફ કરી દેવાયા અને એક દુકાનનો પરવાનો કાયમી રદ કરાયો હતો. અકોટા ગામ પાસે આવેલી અખિલેશ ગોપાલ પટેલની દુકાનનો પરવાનો રદ કર્યા છતાં દુકાન ચલાવતા જોવા મળ્યા. દુકાનોનો નીતિશ અગ્રવાલને ચાર્જ સોંપાયો છે, પરંતુ અહીં કૌભાંડી અખિલેશ જ અનાજનું કરે છે વેચાણ. પુરવઠા તંત્ર દ્વારા અનાજના 15 ગોડાઉનમાં પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. સરકારી અનાજ સગેવગે કરવાના તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટનું કૌભાંડ સામે આવ્યું. વડોદરામાં કચરામાં આગ લાગતા મેડિકલ વેસ્ટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વડોદરાના ભીખા ભાલિયાની જગ્યામાં ગેરકાયદે મેડિકલ વેસ્ટનું કૌભાંડ ઝડપાયું. 2 દિવસ અગાઉ કચરામાં આગ લાગી હતી. આગના પેટાળમાંથી ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ મળી આવ્યું છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ગણાવી પોતાનો બચાવ કર્યો છે. ખાનગી જગ્યામાં બાયોમેડિકલ વેસ્ટની ડમ્પિંગ સાઇટ કોણે બનાવી તે અંગે મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. પાલિકાએ સમગ્ર મામલે કાર્યવાહી કરવાને બદલે હાથ અદ્ધર કર્યા છે. પાલિકાએ જીપીસીબીને જવાબદાર ઠેરવી પોતાના હાથ ઊંચા કરી દેતા ચર્ચા શરૂ થઈ છે. રાજ્યભરમાં વન નેશન વન ચલણનો અમલ શરૂ. ટ્રાફિક નિયમ તોડવા પર સ્થળ પર જ દંડ વસૂલવામાં આવશે. 15મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સરકારે વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. મોબાઈલ એપ્લિકેશનથી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ અને પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ઈ ચલણ આપવાનું શરૂ થઈ ચૂક્યું છે. વાહન ચાલકો સ્થળ પર દંડ ભરી શકે છે અથવા ઓનલાઈન પણ ભરી શકે છે અને આ ચલણ 90 દિવસમાં ભરી દેવું પડશે. નહીં તો 90 દિવસ બાદ વર્ચ્યુઅલ કોર્ટમાં ટ્રાન્સફર થઈ જશે. ત્યારબાદ પણ દંડ ભરવામાં ન આવે તો કોર્ટ દ્વારા સમન્સ પણ કાઢી શકાય છે. અત્યાર સુધી પોલીસ દ્વારા તર્કશ એપ્લિકેશન થકી ઈ ચલણ આપવામાં આવતા હતા, જે હવેથી આ પ્રોજેક્ટ હેઠળ આ એપ્લિકેશન થકી ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ તેમજ નો પાર્કિંગ સહિતના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈ ચલણ આપી રહી છે. આ એપ્લિકેશનમાં ભારતના કોઈ પણ રાજ્યની ગાડી કોઈ પણ અન્ય જગ્યાએ નિયમોનું ભંગ કરશે તો તેના એપ્લિકેશનની મદદથી પોલીસ ઈ ચલણ આપી શકશે. આ એપ્લિકેશનની ખાસિયત એ છે કે તેમાં પણ ચલણ જનરેટ થતાની સાથે જ આરટીઓમાં તે જોઈ શકાશે અને તેથી વાહન ચાલક ચલણ ભર્યા વિના પોતાનું વાહન વેચી કે ટ્રાન્સફર નહીં કરી શકે, જેથી ટ્રાફિક પોલીસે હવેથી વાહન ચાલકોના ટ્રાફિકના નિયમો પાળવા માટેની અપીલ કરી છે. પથ્થર ફેક્ટરીઓની હડતાલના પગલે છોટાઉદેપુરના મજૂરોની માઠી બેઠી. છોટાઉદેપુરમાં ડોલામાઇટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલી પથ્થરમાંથી પાવડર બનાવવાની ફેક્ટરીઓ હડતાલ પર છે. છેલ્લા 15 દિવસથી પણ ખાણ ધારકો ફેક્ટરી માલિકો પાસેથી ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઉપર છે. ફેક્ટરી માલિકો હડતાલ પર ઉતરી જતા મુશ્કેલી મજૂરોની વધી ગઈ છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામને સીધી અસર પહોંચી છે. ખાણ ધારકો સ્થાનિક મજૂરી, ટ્રાન્સપોર્ટેશનનો હવાલો આપી પ્રતિ ટન રૂપિયા 370ની સામે 450ની માંગ કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ ફેક્ટરી માલિકો આટલો ભાવ વધારે પરવડે તેમ ન હોવાનું જણાવી હવે તેઓ પણ હડતાલ પર ઉતરી ગયા છે. ડોલોમાઇટ પાવડર, સિરામિક, કલર, કેમિકલ વગેરે અનેક ઉત્પાદનોમાં રો મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હોવાથી હડતાલથી તમામ ઉદ્યોગોને અસર પડશે. તેમજ સ્થાનિક ટ્રાન્સપોર્ટેશન, ખાણ ફેક્ટરીઓમાં કામ કરતા શ્રમિકો સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલ 15,000થી વધુ લોકોની મુશ્કેલી વધી છે. રામ મંદિર બનતા મહીસાગરના લુણાવાડાના રામ ભક્ત 35 વર્ષે દાઢી વાળ કપાવશે, માનતા પૂર્ણ કરશે. રામ મંદિર બને તે માટે અનેક લોકોએ કઠોર માનતા માની હતી. હવે આ લોકો માનતા પૂરી કરી રહ્યા છે. ત્યારે આવા જ એક મહીસાગરના રામ ભક્ત અને કાર સેવક 35 વર્ષે દાઢી વાળ કપાવી માનતા પૂર્ણ કરશે. મહીસાગરના લુણાવાડા તાલુકાના જરકવાડા ગામના વતની દેવસિંહભાઈ દલાભાલભાઈ માલીવાડ પોતાની માનતા પૂરી કરી શકશે. દેવસિંહભાઈ 1990માં કાર સેવકો સાથે સેવામાં ગયા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે રામ મંદિર જ્યારે નિર્માણ થશે ત્યારે જ દાઢી વાળ ઉતારીશ. દેવસિંહભાઈએ માલીવાડ મક્કમ રીતે પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા.
અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત ન થયા. તેઓ પોતાના વચન પર અડગ રહ્યા. માતા પિતા મૃત્યુ થયા ત્યારે પણ મુંડન નહોતું કરાવ્યું. હવે 35 થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દાઢી કરાવશે, વાળ કપાવશે. કાકા હવે અયોધ્યા જઈ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરશે. બીજી તરફ ગામના લોકોને પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા હોવાની વાત કરી અને દેવસિંહભાઈ આજે દેવસિંહભાઈ મહારાજ તરીકે ઓળખાય છે. આમ પ્રાણ પ્રતિષ્ઠા વચનને લઈને પ્રાણ જાય પણ વચન ન જાય ખરા અર્થમાં સાબિત કરી મહીસાગરના રામ ભક્ત બની ચૂક્યા છે. બનાસકાંઠાના વિરમપુરમાં જ શાળા બની રામમય. વિદ્યાર્થીઓની હાજરી પૂરતી વખતે શાળામાં ગુંજે જય શ્રી રામનો નાદ. 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની વિરમપુર ગામની પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ પણ રામમય બની ગઈ છે. આ શાળામાં ધોરણ 1 થી 12 સુધી 400 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળામાં જ્યારે શિક્ષક હાજરી પૂરે છે ત્યારે બાળકો યસ સર નહીં પરંતુ જય શ્રી રામ કહી પોતાની હાજરી ગણાવે છે. આ શાળામાં તમામ ધર્મના બાળકો અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે. અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારી લેવામાં આવે છે. આ બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે. એટલું જ નહીં, બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે. વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તે વિશે પણ સમજણ આપી રહ્યા છે. દાંતા તાલુકાની રાજમણી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ રામ ભક્તિમાં લીન થયા. હાજરીની જગ્યાએ જય શ્રી રામ બોલે છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. દેશના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકો રામ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠાના દાંતાની રાજમણી વિદ્યાલયના બાળકોની રામ ભક્તિએ લોકોનું દિલ જીતી લીધું છે. બાળકો પોતાના વર્ગમાં જય શ્રી રામ બોલી હાજરી પુરાવે છે. જ્યારે બાળકો પ્રથમ પીરિયડની શરૂઆત કરે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે. આમ 1000 કરતા વધુ બાળકો જય શ્રી રામ બોલી રામ ભક્તિ કરી રહ્યા છે. આ રીતે 75 વર્ષ જૂની શાળામાં રામનું નામ ગુંજી ઉઠે છે. હવે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જશો તો તમને એક છોડ મળશે ભેટમાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી અનેક પ્રવાસીઓથી ભરાયેલું જોવા મળ્યું. ત્યારે પ્રવાસીઓ જ્યારે એસયુની મુલાકાત લઈ ઘરે પાછા ફર્યા ત્યારે પોતાની સાથે પ્લાન્ટ ઓફ યુનિટી નામનો એક છોડ મળશે. આ માટે શારદાબેન નામની એક મહિલાએ કામગીરી શરૂ કરી છે. ગરુડેશ્વર તાલુકાના ગોરા ગામના શારદાબેન પહેલા શાકભાજી વેચતા, પરંતુ રાજ્ય સરકારના નિર્દેશથી તેઓ એક સખી મંડળમાં જોડાયા, જેમાં 40 બહેનો વિવિધ પ્રકારના કાર્ય કરે છે. એસયુ પાસે આવેલું એકતા નર્સરી પર્યાવરણલક્ષી જાગૃતતા ફેલાવવાની સાથે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. નર્સરીમાં 10 લાખથી વધુ છોડ ઉગાડવામાં આવ્યા છે. આ નર્સરીનો મુખ્ય ઉદ્દેશ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓને પોતાની સાથે એક રોપો લઈ જાય અને સ્થાનિક લોકોને રોજગારી મળી રહે. આ મંડળ થકી શારદાબેન તડવી છેલ્લા 4 વર્ષથી બોન્ઝાઈ બનાવી વેચાણ કરે છે. વન વિભાગની તાલીમથી તેઓ બોન્ઝાઈ બનાવે છે. તેઓ બોન્ઝાઈવાળા શારદાબેન તરીકે ઓળખાય છે. 4 બંગડીવાળી ઓડી ગીતનો વિવાદ. લોક ગાયિકા કિંજલ દવેને કોર્ટે ફટકારી સજા. અમદાવાદ સિવિલ કોર્ટે ફટકાર્યો 1 લાખનો દંડ. 7 દિવસમાં દંડની રકમ અરજદારને ચૂકવવા આદેશ. દંડ ન ભરે તો 7 દિવસની સાદી કેદનો આદેશ. મહત્વનું છે કે અન્ય મીડિયા દ્વારા રિલીઝ કરાયેલા ગીતનો કિંજલ દવે જાહેરમાં ઉપયોગ કરી નાણાકીય ફાયદો મેળવ્યો હતો, જે માટે કોર્ટે કાર્યવાહી કરી છે. કોર્ટે ટાંક્યું હતું કે કિંજલ દવે હજારો લોકો સામે આ ગીત ગાયું છે અને પૈસા કમાયા છે, માટે માત્ર માફી યોગ્ય નથી. અમદાવાદમાં સમાચાર. ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર. પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ ફરી રાજનીતિમાં સક્રિય. કોંગ્રેસ કાર્યાલય પર જોવા મળ્યા સોમાભાઈ પટેલ. કોંગ્રેસ પાર્ટીએ મારું સસ્પેન્શન પાછું ખેંચ્યું છે. સોમાભાઈનું નિવેદન. ભાજપમાં ક્યારેય જવાનું નથી તેવું પણ નિવેદન તેઓએ આપ્યું છે. ભાજપ મને ક્યારેય ટિકિટ ન આપે. લોકસભા ચૂંટણી પહેલા સોમાભાઈ પટેલ સક્રિય થયા છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં સોમાભાઈએ આ નિવેદન આપ્યું છે. જૂનાગઢથી સમાચાર. ભાજપમાં ભરતીની મોસમ. કોંગ્રેસ અને આપના આગેવાનો જોડાશે ભાજપમાં. આગેવાનો કાર્યકરો સાથે 500 લોકો ભાજપમાં જોડાશે. ભાજપ જોડો અભિયાન હેઠળ કેસરિયા ધારણ કરશે. આગામી 3 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે. જિલ્લા ભાજપ દ્વારા કરાઈ જાહેરાત. ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ, જમનાવાડ રોડ, સ્ટેશન સહિતના મુખ્ય રસ્તાઓ પર બિસ્માર હાલતમાં હોવાને કારણે લોકો યાતના ભોગવી રહ્યા છે. વાહન વ્યવહારમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ધોરાજીના ખેડૂતોને રોડ રસ્તાથી મુક્તિ આપો. ખરાબ રોડના કારણે અકસ્માતની જવાબદારી કોની? એવા લખાણોની સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જો જલ્દી જ આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરીનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે. બીએમસી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, જેથી દબાણ હટાવવાની કામગીરી અટકાવી પડી હતી. તેના પગલે પોલીસનો મસમોટો કાફલો ખડકી દેવાયો છે. સુરતના ભડારમાં સસ્તા અનાજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે. લાભાર્થીના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ખોટી રીતે અનાજની કૂપન કાઢી અનાજ સગેવગે કરવામાં આવતું હતું. કુલ 28,000નું અનાજ સગેવગે કરવામાં આવ્યું હતું. લોકોને મળવાપાત્ર ઘઉં, ચોખા, તેલ અને ખાંડ બારોબાર વેચી દેવામાં આવતી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર છાયા નગરપાલિકાનું 3,44 લાખનું વીજ બિલ ભરવાનું બાકી છે. આ વીજ બિલ ભરવા માટે રાજ્ય સરકાર પાસેથી વગર વ્યાજની લોન માટે પાલિકાએ દરખાસ્ત કરી છે, જેને લઈને વિપક્ષે નગરપાલિકાના સભ્યો સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સત્તાધીશો પાલિકાના સ્વભંડોળના નાણાંની રકમ આડેધડ વેડફી નાખે છે. જો એ રકમનો યોગ્ય રીતે ઉપયોગ હોત તો પાલિકાને આજે વીજ બિલ ભરવા માટે લોન લેવાની ફરજ ન પડી હોત. આપને જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજની લોન આપવાની યોજના અમલમાં આવી છે, પરંતુ પાલિકાઓ આ રકમ ભરવા માટે રૂપિયા ક્યાંથી લાવશે? શું તેમના માટે ફરી બીજી કોઈ લોન લેવી પડશે કે શું, તે પણ એક મોટો સવાલ છે. અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રે જ મિત્રની હત્યા કરી નાખી. મકર સંક્રાંતિના દિવસે એક સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ સામે આવતા પોલીસ દ્વારા ફરિયાદી નોંધીને 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નિતેશ તિવારી અને તેનો મિત્ર મુકેશ ચૌહાણ સાંજના સમયે મેટ્રો પિલ્લર નંબર 61ની આસપાસ ચા પાણી પીવા ગયા હતા, જ્યાં નિતેશ તિવારીનો અન્ય મિત્ર અજીત ચૌહાણ અને તુષાર ગુપ્તા પણ ત્યાં ઉભા હતા. નિતેશ તિવારી અને અજીત ચૌહાણની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ અને આ બોલાચાલી ઉગ્ર બનતા અજીત ચૌહાણે નિતેશ પર ઘાતકી હુમલો કર્યો. નિતેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્કૂલ બોર્ડના શાસન અધિકારી ડોક્ટર LD દેસાઈએ ગત વર્ષના બજેટ કરતાં ચાલુ વર્ષે 23 કરોડના વધારા સાથે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. બજેટ મુજબ કુલ 1,094 કરોડમાંથી 947 કરોડ પગાર અને પેન્શન માટે વપરાશે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં 6.14% એટલે કે 67 કરોડ ફાળવાશે. શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 80 કરોડનો ખર્ચ થશે, તેમજ કન્યા કેળવણી ઉત્તેજન અને શાળા પ્રવેશોત્સવ માટે 22 કરોડ, શાળાઓના રિપેરિંગ, નવી શાળા માળખાકીય સુવિધા માટે 58 કરોડ વપરાશે. જ્યારે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ માટે કોમન યુનિફોર્મ માટેની જોગવાઈ પણ બજેટમાં કરાઈ છે. આ ઉપરાંત આ ઓલિમ્પિક 2036 માટે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવા તેને લઈને કામગીરી કરાશે. દ્વારકામાં ઓખા બેટ દ્વારા ચાલતી ફેરી બોટને GMBએ દંડ ફટકાર્યો છે. 10 બોટો વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. 8 દિવસ માટે 10 જેટલી ફેરી બોટને સસ્પેન્ડ કરી 500 રૂપિયાનો દંડ પણ ફટકારાયો છે. વધુ પેસેન્જર ભરવા, લાઈફ જેકેટ પૂરતા ન રાખવા સહિત શરત ભંગ બદલ કામગીરી કરાઈ છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. હુસૈન, સૂરજ, અલજારા, ખુદુશ, અલનિશાર, રામબાણ, ગંગાસાગર, અલ કિરમાણી, દરિયા દોલત સહિત 10 બોટ માલિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા અમિતનગર બ્રિજ પાસે મોટી દુર્ઘટના ટળી. અમિતનગર નજીક ડ્રેનેજની અધૂરી કામગીરીને લઈ મુશ્કેલી સર્જાઈ. તાપીની એક શાળાના બાળકોની બસ અમિતનગર પાસે ફસાઈ હતી. પ્રવાસ માટે વડોદરા આવેલા બાળકોની બસ પલટી ખાતા રહી ગઈ હતી. બસ અચાનક નમી પડતા રાહદારીઓએ મદદ દોડી આવ્યા. બસમાં બેઠેલા તમામ બાળકોને સહી સલામત બહાર કઢાયા. શાંતિદૂતથી સાવધાન, દરેક માટે મહત્વના સમાચાર. સુરતનો ચોંકાવનારો બનાવ, દરેક માટે લાલબત્તી સમાન કિસ્સો. કબૂતરની ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન, વૃદ્ધનું મોત. ફેફસામાં ઇન્ફેક્શન થતા 68 વર્ષના વૃદ્ધનું મોત. ઘોડદોડ વિસ્તારમાં પંકજ દેસાઈ નામના વૃદ્ધનું મોત. રોજ પૂજાપાઠ બાદ ધાબા પર કબૂતરને ચણા નાખવા જતા 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું. આ બીમારી કબૂતરની ચરકના કારણે થાય છે. મહેસાણાના જોટાણામાં વેપારી પર હુમલો કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં યુવકે ચોંકાવનારી કબૂલાત કરી છે. હુમલો કરનાર શખ્સે કબૂલ્યું છે કે વેપારી મિનરલ વોટરના રૂપિયા ન આપતા અને ધંધો બંધ કરવાની ધમકી આપતા શખ્સે હુમલાનું ષડયંત્ર રચ્યું. અને જ્યારે વેપારી વહેલી સવારે દુકાન ખોલવા આવ્યો ત્યારે આરોપી બુરખો પહેરીને આવ્યો હતો અને ધોકા વડે વેપારી પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં પણ જોવા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઝડપી લીધો છે. આપણો ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.